આજ મારે તમને એક એવા ડૉક્ટરની વાત કરવી છે કે જે બાવડું પકડાઈને તપાસ કરે ત્યાં જેમની લાખો રૂપિયા ફી, એવા અમેરિકન ડૉક્ટર માર્ક, એમને મળેલો ભગવાનનો પરચો. એક દિવસ એ ડૉક્ટર માર્કને કોન્ફરન્સમાં જવાનું થાય છે. તેમને ડ્રાઈવરને કહે હેલિકોપ્ટર કાઢો, તો ડ્રાઈવર કહે હેલિકોપ્ટર મોસમને કારણે જઈ શકે એમ નથી. તો એ કે હવે આપણે કઈ રીતે જઈશું? તો ડ્રાઈવર કહે આપણે જીપીએસ સિસ્ટમની મદદથી જંગલમાં થઈને નીકળી જઈશું અને કોન્ફરન્સમાં પહોંચવા માટેનો ટાઈમ 2 કલાક જ બાકી હતો. તો ડૉક્ટર કે કંઈ વાંધો નહીં, આપણી ગાડી કાઢો. ગાડીમાં બેઠા ડૉક્ટર અને ડ્રાઈવર બે અને નીકળી ગયા અને જીપીએસ સિસ્ટમની મદદથી 1 કલાક, 1.5 કલાક, પોણા 2 કલાક ગાડી ચાલી જાય છે અને વરસાદનો માહોલ પણ ખૂબ જામી ચૂક્યો છે. હવે જંગલમાં જીપીએસ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું અને 3-3.5 કલાક જેવો સમય વીતી ગયો. ડૉક્ટર કહે ડ્રાઈવર, હવે કોન્ફરન્સમાં તો આપણે પહોંચી શકીએ એમ નથી, પરંતુ હવે મને કકડીને ભૂખ લાગી છે, ગાડી પાછી વાળો. હવે ડ્રાઈવરે ગાડી પાછી વાળી, પરંતુ જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો, જે રસ્તે હાલ્યા એ રસ્તે જ પાછા આવ્યા છતાં મળતો નથી. ડૉક્ટર કે ડ્રાઈવર, હવે મને કકડીને ભૂખ લાગી છે, કોઈનું ઘર હોય ત્યાં ગાડી રોકો. તો સામને એક ઝૂંપડું હતું. એ કઠિયારો લાકડા કાપીને પોતાનું લાકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એમને 2 દીકરા, બહુ ગરીબ કઠિયારો હતો. ત્યાં ગાડી ઊભી રાખી છે, પણ માણસ ખાનદાની હતો, મન મોટાવાળો હતો. ડૉક્ટર અને ડ્રાઈવર ત્યાં ગયા અને કીધું કે અમને કકડીને ભૂખ લાગી છે, તો કે થોડી વાર બેસો, હમણાં જમવાનું બનાવી નાખે. કઠિયારાના ઘરના એ જમવાનું બનાવ્યું અને ડૉક્ટર અને ડ્રાઈવર બંને જમવા બેઠા. ઘરમાં એક તૂટેલું ફૂટેલું લાકડાનું ટેબલ હતું, એમના ઉપર જમવા બેસાડ્યા અને ત્રણેય સાથે જમવા બેસાડ્યા. પણ આ કઠિયારો તો ભગવાનને યાદ કરે કે હે ભગવાન, મારું સારું કરજે. તો ડૉક્ટર કે તમે કંઈ દુઃખી છો? તમે વારા ઘડી એમ બોલો કે ભગવાન મારું સારું કરજે. તો કે નહીં ડૉક્ટર સાહેબ, હું તો ભગવાનને એમ જ યાદ કરું. નહીં, તમે સાચું કહો. પછી કઠિયારાએ કીધું કે મારે 2 દીકરા છે. એક દીકરો બીમારીમાં પીડ્યો છે, પણ બીમારી એવી છે કે સારી થાય એમ નથી. અને કોઈકે કીધું કે આ દીકરાને અમેરિકા લઈ જાઓ, તો ત્યાં અમેરિકન ડૉક્ટર છે માર્ક, કેન્સરના સ્પેશિયાલિસ્ટ, એ આમના સારું કરી શકે એમ છે. તો અમારી પાસે એટલા બધા પૈસા નથી સાહેબ, અમારે શું કરવું? તો ડૉક્ટરના હાથમાં રોટલાનું બટકું રહી ગયું કે ક્યાં છે તમારો દીકરો? તો ડૉક્ટર કહે, કઠિયારો કહે ડૉક્ટરને કે સાહેબ પેલા ઘરમાં છે. ડૉક્ટર તરત ત્યાં ઊભા થઈને ગયા અને કીધું, અને બાવડું પકડ્યું દીકરાનું અને જોયું. તો ડૉક્ટરે કીધું કે આને મારી ગાડીમાં બેસાડી દો, આને આપણી સારવાર કરી નાખશું. ડૉક્ટર કઠિયારાને કહે તમારા ભગવાને મારું હેલિકોપ્ટર ખરાબ કર્યું, આ વરસાદ મોકલ્યો, જીપીએસ સિસ્ટમ બંધ કરી, જંગલમાં મને ભૂલો પાડ્યો અને તમારા ઘર સુધી લાવ્યો, એ તમારા ભગવાનને ખૂબ ખૂબ ધન્યવાદ. આનાથી બીજો મોટો પરસો કયો હોઈ શકે? મિત્રો, પરમાત્માને ક્યાં લઈ જવા ને એ પરમાત્માને ખબર છે. આપણા મનથી આપણે ક્યાં જવું આપણે નહીં જઈ શકીએ. પરમાત્માને આપણને ક્યાં લઈ જવા ને એ પરમાત્માને ખબર છે. આપણે કમાઈ શકીએ, પરંતુ ખાઈ શકશું કે ભોગવી શકશું એ પરમાત્માના હાથની વાત છે, આપણા હાથની વાત નથી. પછી એ દીકરાને ડૉક્ટર અમેરિકા સાથે લઈ ગયા અને સારવાર કરી અને સાજો કર્યો. મિત્રો, આ અમેરિકન ડૉક્ટર માર્કને ભગવાનનો મળેલો પરચો એની વાત કરી છે મેં. ખરેખર પરમાત્મા કેવા હોય, પરમાત્માની દૃષ્ટિ કેવી હોય, એ આની તરફથી આપણને ખ્યાલ આવી જાય. પરમાત્મા શું કરી શકે, પરમાત્મા શું કરી શકે.